સમાચારો વિસ્તારથી જોઈએ. વાત કરીએ વરસાદની તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સતત પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની જળ સપાટી 135.76 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 1,41,131 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમ 90% ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે, તો ડેમમાંથી નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સંવાદદાતા જયેશ દોશી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે, વધારે વિગતો આપશે. જયેશ, નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ડેમ છલોછલ થતા પાણીમાં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે? કેટલો વરસાદ અને કેટલું પાણી ઉપરવાસમાંથી આવી રહ્યું છે? જી જરા ચોક્કસ વાત કરીએ તો નર્મદા બંધમાં જે પાણી છે એ પાણી સીધું મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એટલે કે નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાંથી આવી રહ્યું છે અને ખાસ કરીને તેના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર બંધમાંથી જે સતત 7 દિવસથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, તેને જ કારણે નર્મદા બંધની જળસપાટી ઉત્તર વધી રહી હતી. જો આપણે વાત આજની કરીએ તો હવે પાણીની આવક જે છે તે ઉપરથી ઘટી રહી છે. તે 3.5 લાખ ક્યુસેક આવતી હતી, તેને બદલે અઢી થઈ હતી અને અઢીને બદલે આજે લગભગ 1,41,000 ક્યુસેક જેટલી પાણીની આવક છે. છતાં પણ પાણીની જે આવક છે, પાણીની જે આવક 1,35,000 ક્યુસેક છે, જેમાં 9 દરવાજા મારફતે 90,000 અને CHPH અને રિવરબેડ પાવર હાઉસમાંથી જે પાણી છોડાય છે, એમ કરીને કુલ 1,35,000 ક્યુસેક પાણીની જે આવક છે. એટલે કે હજી પણ જે આવક છે એના કરતાં જે આવક ઓછી છે, તેને કારણે નર્મદા બંધની જળ સપાટી વધી રહી છે. હવે નર્મદા બંધ છલોછલ થવામાં માત્ર 2.92 મીટર દૂર છે. જો કે ઉપરવાસમાંથી જે હવે આવક ઘટી છે, તેને કારણે હવે કદાચ નર્મદા બંધની જળ સપાટી સ્થિર પણ થાય તો નવાય નહીં. જી બિલકુલથી આભાર આપનો તમામ જાણકારી માટે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી